સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના વોર્ડ નંબર 5માં દિનચર્યામાં આહારનું મહત્વ વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરાના વોર્ડ નંબર 5માં યોગ ટ્રેનર રીટા સ્વામીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ સાંજે આયોજિત આ કાર્યક્રમમાં દિનચર્યામાં આહારનું મહત્વ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા ગ્રામીણ કોર્ડિનેટર સુનિલ પટેલ, ઈસ્ટ ઝોન કોર્ડિનેટર ડોક્ટર ઋષિકા વાંઝાણી અને વોર્ડ નંબર 5ના યોગ કોચ લોપા ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂજારી ભરતભાઈ ગોસાઈ, કવિ ગણેશભાઈ શર્મા, રમેશચંદ્ર ચૌહાણ, પુષ્પા ભાવસાર અને અરવિંદભાઈ પટેલ પણ જોડાયા હતા। બાપોદ પોલીસ સ્ટેશન પાછળ આવેલા દ્વારકેશ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા આ સંવાદમાં વોર્ડના તમામ યોગ ટ્રેનર્સે ઉત્સાહભેર ભાગ લઈ આહાર અને સ્વાસ્થ્ય અંગેના માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો। જમવાનું કીધું ને, ટેસ્ટની બધી વેરાયટી પણ જમાડીએ છીએ, એ તમે તે એટેન્ડ કરી શકો વધારે ડિટેલમાં। પણ આ વાયુ માટે કીધું તો તમને હવે એક શબ્દ, એક આપણે જે મેં તમને કીધું ને કે જે આપણે જ્યુસ પીએ તો 1 કલાકમાં પચી જાય, સલાડ ખાઓ તો 2 કલાકમાં પચી જાય, પણ આપણો જે અનાજ ખાઈએ ને, જે અનાજ કીધું ને સાહેબ કેટેગરી, એને પચતા 6 કલાક લાગે। 6 કલાક આપણા હોજરીમાં, 6 કલાક નાના આંતરડામાં, 6 કલાક મોટા આંતરડામાં, 18 કલાકે બહાર નીકળે છે। 18 કલાક। હવે તમારામાંથી કોઈ એવું કહેતું હોય ને કાલે રાત્રે તમે જે જમ્યા હતા એ સવારના ટોયલેટમાં નીકળ્યું છે, તો એ વાત ખોટી છે, એ નીકળ્યું નથી, અત્યારે આવવા માટે તૈયાર છે। તો તમારામાંથી કેટલા જણ છે જેને આવી રીતે બપોર પછી 7 સુધી, રાત સુધીમાં ફરીવાર ટોયલેટ નેચરલ જવું પડે છે? આવું છે? કેટલા જણ છે તમારામાંથી? આંગળી ઊંચી કરો તો ખબર પડશે। 1 2 3 4 5 આજથી 6 જ આંગળી ઊંચી થઈ છે। તમે આ વસ્તુ સમજો, આનું મહત્વ કેમ છે અહીંયા આગળ સમજો। હવે બીજી વાર નથી થતું ને, કબજિયાત છે, કબજિયાત એનો સીધો સંબંધ આ વાયુ જોડે છે। આ વાયુનો રોગ કહેવાય। સાધારણ જેટલા બી રોગ હોય ને એને વાયુ કહેવાય। વા થઈ ગયો કે ને, વા એટલે વાયુનો પ્રકોપ થાય। આ વાયુ કઈ આગળ થાય? વાયુનું સ્થાન કયું? અમારા જે પંચતત્વો જે બતાવવામાં આવે, બરાબર છે, એમાં પંચ પ્રાણ જે છે, એમાં અપાન વાયુ જે છે એ આપણું સ્થાન નાભીથી લઈને પગના અંગૂઠા સુધી, એટલે આપણું મોટું આંતરડું છે એ જ વાયુનું સ્થાન છે। હું કહું છું 10 દિવસ સુધી ટોયલેટ નહીં થતું, પડ્યો કચરો સડે છે। તમને જે બીજી વાર જેને ટોયલેટ નથી થતું ને એને શું થાય છે સમજી લો કે અત્યારે કાલે રાતનું તમે જે જમ્યા હતા ને એ અનાજ ખાધું હતું, 18 કલાકે બહાર આવીને તૈયાર છે। રાત્રે 8 વાગે જમ્યા હો તો 18 કલાક કેટલા વાગે થાય? કેટલા વાગે થાય? 8 થી 8 અને 2 વાગે થાય, બરાબર છે। 2 વાગે તમને આ બહાર આવીને નીકળવા માટે તૈયાર છે, પણ આપણને પ્રેશર આવતું નથી। આપણે એ ભૂલી ગયા છે। ક્યારથી ભૂલી ગયા ખબર છે તમને? ક્યારથી ભૂલી ગયા? સ્કૂલમાં જવાનું થયું ને ત્યારથી। એની પહેલા તમે છોકરાઓને છે ને 2-3 વાર ટોયલેટ કરતા હશે દિવસે, અને આ ભૂલી ગયા, કારણ કે સ્કૂલમાં જઈને છે ને બહુ ટેન્શન હોય છે। બિચારું છોકરું જાય જ નહીં, તમે પૂછો છોકરું સ્કૂલમાં જાય ને દબાઈ રાખે, એ કબજિયાત ચાલુ થઈ જાય। તો આ બીજી વાર નીકળવા તૈયાર છે। હવે અત્યારે નીકળતું નથી, ત્યારે નીકળશે, સવારે 6 વાગે નીકળશે, સમજો તો કેટલા કલાક પડી જશે અહીંયા આગળ? 2 વાગે એનું આવ્યું છે, 6 વાગે નીકળે એટલે કેટલા કલાક? 12 ને 4 16 કલાક અંદર પડી। હવે પડ્યું શું થશે? પડ્યું એ અહીંયા આગળ આવીને છે ને અત્યારે એકદમ મુલાયમ હોય, એમાં પાણીનું પ્રમાણ હોય, પણ પડ્યું એ સડો થાય। સડે એટલે એમાં વાયુ થાય, અને વાયુ એ સૂકવી કાઢે। અત્યારે આપણને કેમ વેસેલિન લગાવવું પડે છે? કારણ કે વાયુનું પ્રમાણ છે શિયાળે, એ વેસેલિન તો સૂકવી કાઢે, એનો ભેજ ચૂસી લે, એટલે એ મળ અઠ્ઠન થઈ જાય। અઠ્ઠન થઈ જાય એટલે સવારમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે જોર કરીને કાઢવું પડે, ખ્યાલ આવે? એટલે આપણે એને દેશી ભાષામાં ઉગેટ કહીએ છીએ। આપણે ગાડીને પેલી ગાડ ઉપર રાખીએ પડી ના જાય એટલે હું પથરો મૂકીએ ને ટાયરની આગળ, એ ઉબેટ કહેવાય। તો એવું પઠ્ઠન છે ને નીચેથી પઠ્ઠન થઈ ગયું હોય, તો એ ઉબેટ કાઢી નાખો તો પેલી ગાડી કેવી ચાલવા મળે? એમ પાછળથી આ એની માનું પાણી દાખલ કરો ને, ખાલી 100 ગ્રામ પાણી જાય ને એટલે તમારો પેલો પઠ્ઠન થયેલો પથરો નીકળી જાય, અને તમને રસ્તો ક્લિયર થઈ જાય તમારો, બરાબર છે? તો આવી રીતે એની માં નિયમિત લેવાનું, ત્યાં સુધી લેવાનું, આખી જિંદગી નથી લેવાનું। સવારે બી કોઈ પણ જાતનું 2-3 ગ્લાસ પાણી પીતા હોય ને કોઈ જરૂર નથી, પાણીની જરૂર નથી, ઈસબગુલની જરૂર નથી, ત્રિફળાની જરૂર નથી, કચ્છાની